પાછળના વિડીયોમાં ઝઝરો બજેટ વિશે સંપૂર્ણ માહિતી લીધા બાદ એ જાણ્યું કે રાસાયણિક ખાતરોના બદલે જૈવિક ખાતરોના ઉપયોગ કેટલા લાભદાયી છે એ સૌ કોઈ ખેડૂત જાણે જ છે, પરંતુ જ્યારે ખેતરમાં કોઈ રોગ, વાયરસ કે પછી ફૂગનું આક્રમણ થાય છે ત્યારે ખેડૂત પાસે પાક બગાડવા દેવાનો વિકલ્પ નથી બચતો. તો પછી પેસ્ટિસાઇડના નામ પર વેચાતા મોંઘા અને ઝેરીલી દવાઓ તરફ જવાનો જ વિકલ્પ બચે છે. ખેડૂત મિત્રો, આજે આપણે જાણશું રોગ નિયંત્રણ માટેની એવી પ્રાકૃતિક દવાઓ વિશે કે જે 100% અસરકારક હોવા છતાં પાકના ફળ અને પાંદડાને અને જમીનને કોઈ આડઅસર નથી કરતી. આજે જાણશું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દસપર્ટી વિશે. તો શરૂ કરીએ પ્રત્યેક પ્રાકૃતિક દવાઓની વિશેષ ઉપયોગિતા, તેની બનાવટ અને ત્યારબાદ એને વાપરવાની રીત. એટલે દવાઓનો આંતરિક ખર્ચો બચી જશે એટલે નફો પણ વધશે. સૌપ્રથમ નિમાસ્ત્ર. નિમાસ્ત્રમાં રહેલા આલ્કલોઇડ તત્વો રસ ચૂસવા વાળી ચૂસિયા પ્રકારની જીવતો તેમજ નાની ઈયળોનું નિયંત્રણ કરે છે. નિમાસ્ત્ર બનાવવા માટે 20 લીટર પાણી, 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 2 કિલો દેશી ગાયનું તાજું છાણ, 10 કિલો કડવા લીમડાની નાના પાંદડાઓ સાથેની કુમળી ડાળીઓ અથવા 20-30 કિલો ખાંડેલી લીંબોળી. આટલી સામગ્રીનું પીપમાં મિશ્રણ કરી કોથળીથી ઢાંકી 48 કલાક છાયામાં રાખી દિવસમાં 2 વખત સવાર સાંજ 1 થી 1 મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં મિશ્રણને હલાવવું. પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. નિમાસ્ત્રને 6 મહિના સુધી વાપરી શકાય. સૂર્યપ્રકાશ અને વરસાદથી દૂર રાખવું. ઉપયોગ કેવી રીતે કરવો? 200 લીટર નિમાસ્ત્ર પાણી મેળવ્યા વિના જેમ છે તેમ 1 એકરમાં પાકમાં છંટકાવ કરવો. ત્યાર પછી બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર નાની મોટી બધી ઈયળોનું નિયંત્રણ કરે છે. બ્રહ્માસ્ત્ર બનાવવા માટેની જરૂરી સામગ્રી: 20 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 2 કિલો લીમડાના પાનની ચટણી, 2 કિલો કરંજના પાનની ચટણી, 2 કિલો એરંડાના પાનની ચટણી, 2 કિલો સીતાફળના પાનની ચટણી, 2 કિલો ધતુરાના પાનની ચટણી, 2 કિલો બીલીપત્રના પાનની ચટણી. ઉપર દર્શાવેલ 6 વનસ્પતિમાંથી કોઈપણ 5 વનસ્પતિના પાનની ચટણી બનાવી ગૌમૂત્ર સાથે મિશ્રણ કરવી. એક તપેલામાં ઉપર ઢાંકણ ઢાંકી એક ઉભરો આવે ત્યાં સુધી મિશ્રણને ઉકાળવું. પછી ઠંડુ પાડીને છાયામાં રાખી સવાર સાંજ 1 વખત ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું. 48 કલાક પછી કપડાથી ગાળીને વાપરી શકાય છે. બ્રહ્માસ્ત્રને 6 મહિના સુધી વાપરી શકાય. સૂર્યપ્રકાશ અને વરસાદથી દૂર રાખવું. બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરવો? 1 એકરમાં 100-200 લીટર પાણીમાં 6 થી 8 લીટર બ્રહ્માસ્ત્ર ભેળવીને છંટકાવ કરવો. ત્યાર પછી અગ્નિસ્ત્ર. અગ્નિસ્ત્ર બધી જ ઈયળો, કીટકો, અમુક પ્રકારની ફૂગ તથા ઉધઈનું નિયંત્રણ કરે છે. અમુક ઘાસના બી પણ નાશ પામે છે. અગ્નિસ્ત્ર બનાવવાની રીત: 20 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 2 કિલો લીમડાના પાનની ચટણી, લીંબોળીનો ખોળ, 500 ગ્રામ તમાકુનો પાવડર, 500 ગ્રામ આદુની ચટણી, 500 તીખી લીલી મરચીની ચટણી, 250 ગ્રામ દેશી લસણની ચટણી. બધાને મિશ્રણ કરીને હલાવી એક તપેલામાં ઉપર ઢાંકણ ઢાંકી પહેલી 2 ઉભરા આવે ત્યાં સુધી મિશ્રણને ઉકાળવું. પછી ઠંડુ પાડીને કપડાથી ગાળીને સંગ્રહ કરો. અગ્નિસ્ત્રને 3 મહિના સુધી વાપરી શકાય. અશિસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરવો? 1 એકરમાં 100-200 લીટર પાણીમાં 6 થી 8 લીટર અગ્નિસ્ત્ર ભેળવીને છંટકાવ કરવો. દસપર્ટી. પાકના છોડના નિરીક્ષણ દરમિયાન જે દિવસે પાનના પાછળના ભાગમાં તાપમાં ચમકતા કીટના નાના ઈંડા દેખાય અથવા નાની જીવાત દેખાય, પાનમાં કાળા અથવા પીળા અથવા લાલ ટપકા દેખાય ત્યારે જ આ દવાનો છંટકાવ કરવો. દસપર્ટી અર્ક બનાવવાની રીત: પ્રથમ દિવસ: 200 લીટર પાણી, 20 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગ્રામ તાજું છાણને લાકડીથી હલાવીને 2 કલાક છાયામાં કોથળાથી ઢાંકીને મૂકી દો જેથી જૈવરાસાયણિક બંધ તૂટી જાય. ત્યારબાદ મિશ્રણમાં 500 ગ્રામ હળદરનો પાવડર, 500 ગ્રામ આદુની ચટણી, 10 ગ્રામ હિંગનો પાવડર ભેળવી આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું. ત્યાર પછી બીજા દિવસે સવારે આ મિશ્રણમાં 1 થી 2 કિલો તીખી મરચાની ચટણી, 500 ગ્રામ દેશી લસણની ચટણી, 1 કિગ્રા તમાકુનો પાવડર નાખો અને લાકડીથી હલાવો. આ મિશ્રણને ઢાંકી દો.
ત્યાર પછી ત્રીજા દિવસે આ મિશ્રણમાં 2 કિગ્રા કડવા લીમડાની પાન સાથેની નાની ડાળીઓની ચટણી, 2 કિલો કરંજના પાન, 2 કિલો સીતાફળના પાન, 2 કિલો ધતુરાના પાન, 2 કિલો એરંડાના પાન, 2 કિલો બીલીપત્ર. આ 6 માંથી કોઈ પણ 5 પાન અતિ મહત્વના છે. તે ઉપરાંત 2 કિલો નગોડના પાન, 2 કિલો તુલસીની માંજર સાથેની પાન અને ડાળીઓ, 2 કિલો ગલગોટાના પંચાંગ એટલે કે ફૂલ પ્રકાંડ પાન, થડ, મૂળ, 2 કિલો કડવા કારેલાના પાન, 2 કિલો બાવળના પૈડિયા, 2 કિલો આંકડાના પાન, 2 કિલો આંબાના પાન, 2 કિલો જાસૂદના પાન, 2 કિલો જામફળના પાન, 2 કિલો પપૈયાના પાન, 2 કિલો હળદરના પાન, 2 કિલો આદુના પાન, 2 કિલો કરેણના પાન, 2 કિલો દેશી રામ બાવળના પાન, 2 કિલો બોરડીના પાન, 2 કિલો કુવાડિયાના પાન, 2 કિલો જાસૂદના પાન, 2 કિલો સરગવાના પાન, 2 કિલો અર્જુન સાદડના પાન, 2 કિલો ઘા બાજરીયું હાડવેલ, 2 કિલો ગળોની વેલના પાન. આ 21 માંથી કોઈ પણ 10 વનસ્પતિના પાંદડાની ચટણી બનાવી મિશ્રણમાં ડુબાડી દો. આ પ્રાકૃતિક દવા 30 થી 40 દિવસ રાખી રોજ 12 મિનિટ દિવસમાં 2 વાર હલાવો. વરસાદ અને સૂર્યના તાપથી દૂર રાખો. 10% અર્કનો ઉપયોગ કેવી રીતે કરવો? 1 એકરમાં 100 મી 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર આ મિશ્રણનો છંટકાવ કરવાથી બધી જ ઈયળો, કીટકો, શ્રીક્સ તેમજ ફગનું નિયંત્રણ થાય છે. દરેક વખતે હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને જ વાપરવું. આ 10% અર્કને 6 મહિના સુધી વાપરી શકાય.